રાજકોટમાં મોરબી રોડ પર મારવાડી કોલેજમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે। વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે। 52 એકરમાં ફેલાયેલા સમિટમાં એક ઉદ્ઘાટન રૂમ અને 7 એક્ઝિબિશન રૂમ તૈયાર કરાયા છે। 40 દેશોના 350થી વધુ વિદેશી ડેલિગેટ, જેમાં યુએસએ, યુકે, જર્મની, જાપાન, આફ્રિકન દેશો સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। રાજકોટના ઓટોમોબાઈલ, ઇમિટેશન જ્વેલરી, કિચનવેર, મોરબીના સિરામિક, જામનગરના બ્રાસ તથા કચ્છના હસ્તકલા, સૌર ઉર્જા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે। 5000થી વધુ બિઝનેસમેને ભાગ લેશે અને કરોડોના એમઓયુ થકી વિકાસને નવી ગતિ મળશે। રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સીધા જ આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। વાઇબ્રન્ટ સમિટનું આયોજન છે અને 1 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ આવી પહોંચશે। સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે તે અહીં પહોંચી છે। તમામ જે આવતા જતા લોકો છે તેમનું સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિને તપાસ કર્યા વિના એક પણ વ્યક્તિને જવા દેવામાં નથી આવતા। તો બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં અહીં પોલીસનો કાફલો છે તે પણ જોવા મળી રહી છે। અહીંની વાત કરવામાં આવે તો અહીંના જે લોકો છે આવ્યા છે વાઇબ્રન્ટ સમિટમાં, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। હું મારી પોતાની આઈટી સોફ્ટવેર અને પ્રોડક્ટ બેઝ કંપની છે અને હું અહીંયા એટલા માટે આવ્યો છું કે મારી જે પ્રોડક્ટ છે, મારી જે સર્વિસ પ્રોવાઈડ કરું છું એના રિલેટેડ હું કઈ રીતે બેટર નોલેજ મેળવી અને હું મારા બિઝનેસ અંદર કઈ રીતે હું આગળ જઈ શકું, એના માટે હું ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત માટે અહીં આવ્યો છું। અને ખરેખર મને મેં આઈ થિંક્સ બધી જગ્યાએ મેં રાઉન્ડ અપ કર્યું છે, બધી જગ્યાએ ડોર ટુ ડોર પ્રોસેસ કરી છે અને ઇટ્સ અમેઝિંગ પ્રોસેસ અને અમેઝિંગ આઈ થિંક અરેન્જમેન્ટ અને ખરેખર એ મારા માટે બૂસ્ટઅપ પ્રોસેસ છે। મુખ્ય ઉદ્યોગકારો જેવા કે જે મુકેશ અંબાણી સહિતના અને જે અદાણી ગ્રુપ છે તેમના પણ જે સભ્યો છે તેઓ આવી પહોંચશે। જે ઉદ્ઘાટન છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ કરશે। જે આ જે એક્ઝિબિશન માટે 7 ડોમ છે તે અહીં મારવાડી યુનિવર્સિટી ખાતે ઊભા કરી નાખવામાં આવ્યા છે। જે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ખાસ કરીને જે અલગ અલગ ઉદ્યોગ છે તે દેશ વિખ્યાત છે। ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ હોય, ઇમિટેશન માર્કેટ હોય, જ્વેલરી માર્કેટ હોય, કિચનવેર હોય, તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે, મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, કચ્છમાં હસ્તકલાનો ઉદ્યોગ છે સહિતના જે ઉદ્યોગો છે તેની માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર છે તે ખાસ કરીને જાણીતું છે। લખી રહ્યા છે ઝાલા, GS TV।